મારા મમ્મી આવી ગયા છે વેફરમાંથી ને અત્યારે પાછા અને બપોર પછી રકાકી બનાવે છે દાળ ઢોકળી અને ભાત બનાવી રહી છે અત્યારે તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો આજે થઈ ગયું છે ચોથું નહોતું, તો ચોથાનો ટાઈમ તમને કંઈ ટાઈમ નહોતો રહ્યો વ્લોગનો. તો અત્યારે જો હું બપોરા માટે જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો કે તમે બધા મજામાં જશો ને હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો આજે થઈ ગયું છે ચોથું નહોતું, તો ચોથાનો ટાઈમ તમને બધાને અમારા વતી અને અમારા પરિવાર તરફથી તમને બધાને ઢેર સારી શુભકામનાઓ. અને અત્યારે તો બપોરનો સમય થઈ ગયો છે અને વાસી કામ ને જાહલબેન રહેતા નહોતા ને એ બધું કામ હતું એટલે કઈ ટાઈમ નહોતો રહ્યો બ્લોગનો. તો અત્યારે જો હું બપોરા માટે દાળ ઢોકળી ને ભાત બનાવું છું. એવું છે એમ ને. હા. જય માતાજી, જય દ્વારકાધીશ. સૌ પ્રથમ પહેલા તો બધાને અને આજે થઈ ગયું છે ચોથું નોરતું, એટલા માટે તમને બધાને ચોથા નોરતાની ઢેર સારી શુભકામનાઓ. બ્લોગનું સ્ટાર્ટિંગ તો કેવલની કાકીએ કર્યું હતું અને અત્યારે બપોરાનો સમય થઈ ગયો છે અને કેવલની કાકી બનાવે છે દાળ ઢોકળી અને ભાત બનાવી રહી છે અત્યારે. ને એમાં એવું છે કે જાહલ રહેતી નહોતી, એ બધું થોડુંક હતું એટલા માટે થોડુંક બ્લોગનો શૂટિંગનો સમય રહ્યો નહોતો. મેં કીધું ચલો અત્યારે સમય થઈ ગયો છે બપોરાનો અને દાળ ઢોકળા તો સ્પેશિયલ બનાવે છે એટલા માટે. તો કઈ વાંધો નથી, દાળ ઢોકળી બનાવે છે. મારા મમ્મી ગયા છે વેફરમાંથી આવે પછી બધા જમવા ટાઈમે જ મળીશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહે છે. તો મારા મમ્મી આવી ગયા છે વેફરમાંથી ને અત્યારે પાછા અને બપોર પછી રજા રહેવાની હતી ને બદલે હું છું બાજ એવું છે એમ ને. અત્યારે બનાવી છે દાળ ઢોકળી અને ભાત. જાહલબેનને પાછા હુરાઈ દીધા છે અને ટેબલ પંખો તો ચાલુ રાખવો જ પડે. કા મમ્મી તમે આવો પછી જ આવી.
અત્યારે છે ને મંદિરેથી હું વહી આવ્યો છું દુકાને, અને દુકાને રાબેતા મુજબ કામ ચાલુ જ રાખવાનું હતું. બ્લાઉઝ બનાવવાનું છે ને એટલે કટિંગ કરી નાખ્યું છે મેં. આવીને સીધું કટિંગ કરવા મળતું ને સાડી મેં મૂકી દીધી છે ને અત્યારે તમને થોડો ઘણો અવાજ સંભળાતો હશે કે મંદિરનો મીન્સ એટલે કે બધી નવરાત્રી ચાલુ હશે, પણ મારે એટલો બધો સમય નહોતો. થોડીક વાર જ હું ગયો હતો અને ઘડીક બધા રાસ લેતા હતા, ઘડીક મોજ કરી લીધી. અને રાસ લેતા મને બહુ આવડતું નથી, ખાસ કેવાક આવડે છે ને કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને અત્યારે દુકાને ઘણું બધું રમણ ભમણ બધું પડ્યું છે આમને જવાનું, કારણ કે કેવલની કાકી આજે તો દાળ ઢોકળી ભાત ને બધું ખાધું હતું, એટલે કાંઈ વાત જ પૂછોમાં. એને દાળ ઢોકળી કેવી બનાવી એ કાંઈ વાત એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. કપડાં બધા સીવવા આવી ગયા છે 2 દિવસમાં. જો મનોજભાઈ જુઓ કપડાં સીવવાના આવી ગયા છે એટલા. 3 દિવસમાં જ આ કપડાં એટલા સીવવાના આવ્યા છે એમ. અને બીજા વાહે જો ઘણા બધા સીવેલા તૈયાર છે, પણ કોઈ લેવા આવતું નથી. મને એમ છે હવે દિવાળી બધા લેવા આવશે. જુઓ ને જો કપડાં લેવા બનાવીને ઠાઠ મારી દીધો છે કપડાનો, પણ કોઈ લેવા આવે એમ છે નહીં. તો કાંઈ વાંધો નહીં, આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. એટલે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.